નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સારથી સપોર્ટના ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર આપ તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। તો આજના આ વિડીયોની અંદર બોર્ડની પરીક્ષા માટે થોડીક અગત્યની ટિપ્સ, અગત્યની ટેકનિક્સ અને પરીક્ષાની અંદર પેપર કેવી રીતે લખવું અને અત્યારથી લઈ અને 2 મહિના સુધી કઈ એવી કાળજી રાખવી કે જે તમને પરીક્ષાની અંદર સારા એવા માર્ક્સ અપાવી શકે, એના માટેની થોડીક અગત્યની માહિતી, થોડીક અગત્યની ઇન્ફોર્મેશન, થોડીક અગત્યની ટિપ્સ છે એ જોવાના છીએ। આમાં સૌથી પહેલી મુદ્દા નંબર 1 છે સમયનું આયોજન। એક સરસ મજાની પંક્તિ છે કે આયોજન વગર કરેલી મહેનત એ નિષ્ફળતાનું આયોજન છે। આયોજન વગરની કરેલી મહેનત એ નિષ્ફળતાનું આયોજન છે। તો તમે પરીક્ષાનું પેપર જ્યારે દેવા બેસો, તમે જ્યારે પેપર લખવા માટે બેસો અને તમે જ્યારે પેપરની તૈયારી કરતા હો ત્યારે સમયનું આયોજન છે એ બહુ ભાગ ભજવે છે। કેમ કે હવે આપણી પાસે સમય છે ને બહુ લિમિટેડ છે। જે વસ્તુ આપણે આખા વર્ષમાં નહોતી કરી એ હવે 2 મહિનામાં કરવાની છે। આપણને ખ્યાલ છે કે ભાઈ આપણું વેકેશન જૂન મહિનાથી ખુલી ગયું હતું। જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર એ પૂરો થઈ ગયો। મતલબ કે 7 મહિનામાં જે વસ્તુ આપણાથી નહોતી થઈ એ હવે આપણે 2 મહિનામાં કરવાની છે। તો એના માટે સમયનું આયોજન, સમયનું પ્લાનિંગ, સમયનું મેનેજમેન્ટ છે આપણા માટે બહુ અગત્યની વસ્તુ છે। દરેક વ્યક્તિને જીવનની અંદર દિવસની અંદર 24 જ કલાક મળે છે। કરોડપતિ હોય તોય ભલે અને ગરીબ હોય તોય ભલે, હોશિયાર વિદ્યાર્થી હોય તો ભલે અને નબળો વિદ્યાર્થી હોય તો ભલે, દરેક વિદ્યાર્થીને પોતાના દિવસની અંદર 24 કલાક મળે છે। જે હોશિયાર છે એ 24 કલાકનો પ્લાનિંગ પૂર્વક ઉપયોગ કરે છે અને જે નબળું રહી જાય છે એ 24 કલાકનો ઉપયોગ નથી કરી શકતો। તો એ જ વસ્તુ આજે આપણે શીખવાની છે કે તમારી પાસે 24 કલાક છે, એમાંથી મેક્સિમમ વધારેમાં વધારે પ્લાનિંગ સાથેની તૈયારીમાં કેવી રીતે આપણે તૈયારી કરી શકીએ। જો તમારાથી એ આયોજન નથી થતું, તમારાથી એ સમયનું મેનેજમેન્ટ નથી થતું, તો તમે અમારી સાથે જોડાઈ જાઓ। આપણું જે આખું ઓનલાઈન પ્લેટફોર્મ છે સારથી સપોર્ટ ડિજિટલ ક્લાસ, એ ક્લાસની અંદર તમે જોડાઈ જાઓ, જેની અંદર 110 રૂપિયાની અંદર તમને એક વિષય આખો તૈયાર કરાવીએ છીએ। અને ગુજરાતની અંદર 110 રૂપિયામાં જો કોઈ આખો વિષય પ્લાનિંગ સાથે અને સ્ટ્રેટેજી સાથે અને પાછું એમાંથી 80-90% પૂછાય આવું તૈયારી કરાવતો એવું ગુજરાતમાં કોઈ પણ નથી। એટલે અમે વખાણ નથી કરતા અથવા તો બીજા સાથે તુલના નથી કરતા, પણ તમને આપીએ છીએ ને એ કહીએ છીએ। 110 રૂપિયા મતલબ કે બહુ મોટી વાત ન કહેવાય। 999 રૂપિયામાં 9 વિષયની તૈયારી કરાવી છે। એને વિષય વડે ભાગાકાર કરો ને તો 110 રૂપિયા આવે। એના માટેની સંપૂર્ણ વિગત છે, એનો વિડીયો આપણે મૂકેલો છે, ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે। ક્લાસની અંદર તો તમારે જોડાવાની ઈચ્છા હોય તો ક્લાસની અંદર આપણી એપ્લિકેશન છે પ્લે સ્ટોર ઉપર, સારથી સપોર્ટ ડિજિટલ ક્લાસ, એમાં તમે જોડાઈ જાઓ। તમને 2 મહિનામાં ઘૂઘરા જેવા તૈયાર કરી દો। પરીક્ષાની અંદર આમ પ્રશ્ન વાંચો ને ત્યાં તમને જવાબ આવડતો હોય આવા તૈયાર કરી દો। એક વખત ક્લાસની અંદર જોડાવાની ઈચ્છા હોય તો ક્લાસના મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શનમાં આપેલા છે, એના ઉપરથી તમે વધારે ઇન્ફોર્મેશન પણ મેળવી શકશો। સમય નક્કી કરવા માટે એક ટેકનિક આપેલી છે કે સમય નક્કી કરવા માટે સૌથી પહેલાં તો 2 પ્રકારના પ્રશ્ન આપણી સામે હોય। એક તો પરીક્ષાની અંદર ટૂંકા પ્રશ્નો હોય અને એક તો પરીક્ષાની અંદર લાંબા પ્રશ્નો હોય। તો દરેક સવાલ માટે સૌથી પહેલાં તો આપણે સમય નક્કી કરવો પડે કે કયા પ્રશ્નને હું કેટલો સમય આપીશ, કયા પ્રશ્નને હું કેટલો ટાઈમ આપીશ। નહીંતર થાય એવું કે ભાઈ જે એ વિભાગ લઈને બેઠા હોય અને એ વિભાગના 20 વિકલ્પો લખવાની અંદર 1.25 કલાક કાઢી નાખે। ન આવડતો બેહે જ્યાં સુધી જવાબ વિચારીને મગજમાં ન આવે ને ત્યાં સુધી। તો એક પ્લાનિંગ નક્કી કરવાનું છે। હું તમને પ્લાનિંગ એ કહું, દરેક સવાલ માટે છે ને એ સમય નક્કી કરો। એક્ઝામ્પલ તરીકે વિભાગ એ છે 20 માર્ક્સનો આવે, 12મા ધોરણની આર્ટ્સ વાત કરું છું, 20 માર્ક્સનો આવે તો 20 માર્ક્સના વિકલ્પો લખતા 10 મિનિટથી વધારે સમય ન થાય। બી વિભાગની વાત કરું તો 10 ક્વેશ્ચન હોય, 10 મિનિટથી વધારે એમાં સવાલ જવાબ ટાઈમ ન થાય। 20 થી 25 મિનિટમાં એ અને બી 2 વિભાગ થઈને 30 માર્ક્સનું લખાઈ જાય। હવે વાત કરીએ લાંબા જવાબ ઉપર, તો લાંબા જવાબ જે છે એના માટે થોડોક વધારે સમય રાખો। કેમ? તો કે સાહેબ એની અંદર વિગત થોડીક વધારે લખવી પડે, ડી વિભાગ છે, ઈ વિભાગ છે, તો આમાં તમે લાંબા પ્રશ્નો માટે વધારે સમય ફાળવી ક્યારે શકશો? સમય વધ્યો હશે તો ફાળવી શકશો ને છેલ્લે અડધી કલાક બાકી હોય ને ઈ વિભાગ આખો બાકી હોય, ભેગું થાય ના થાય। એટલે એના માટે શું કરવાનું છે તો કે ભાઈ શરૂઆતથી જ પેપર લખવાની ઝડપ વધારી દેવાની છે। એ વિભાગથી ચાલુ કરો, બી વિભાગ, સી વિભાગ, ડી વિભાગ અને ઈ વિભાગ મેક્સિમમ સ્પીડ વધારવાની છે। એટલે પરીક્ષાની અંદર આ એક સમયનું આયોજન ખાસ રાખવાનું છે। બીજી વસ્તુ છે કે ભાઈ જ્યારે તમારી પાસે પ્રશ્નપત્ર આવે ને ત્યારે પ્રશ્નપત્ર વાંચો અને પરીક્ષા શરૂ થતાં પ્રશ્નપત્ર વાંચ્યા પછી સરળ પ્રશ્નો હોય ને એને પહેલાં લખો। પ્રાથમિકતા નક્કી કરો કે આ પ્રશ્ન મને આવડે છે। ઘણા તો આમ ક્રમને એમ પકડીને બેસે
કે 11 નંબર પછી 12 નંબર પછી 13 નંબર પછી 14 નંબર પછી 15 નંબર આમ ક્રમ જાળવીને બેસે. પછી થાય એવું કે 11 નંબરનો પ્રશ્ન અઘરો આવી ગયો અને ભાઈને આવડતો નથી તો થશે શું? બેસે, વિચારશે. બેહે તો નહીં પણ વિચારશે. વિચારશે મતલબ કે બેહીને જ વિચારવાનો છે, ત્યાં કંઈ લખવા તો મંડવાનું નથી. એટલે થશે શું? પ્રશ્ન અઘરો છે, તમને નથી આવડતો તો એને છેલ્લે રાખો. એને શું કરવાનું? છેલ્લે રાખો. એના પછી એક બીજી વસ્તુ છે, તમારા અક્ષરો છે એના થોડાક સ્વચ્છ બનાવો, સુંદર બનાવો, લેખન શક્તિ સુધારો. એના માટે રીડેબલ મતલબ કે વાંચી શકાય એવા અક્ષરો હોવા જોઈએ. પછી તો કે સાહેબ થોડીક સજાવટ યોગ્ય રીતે હોવી જોઈએ. પછી તો કે સાહેબ પ્રશ્નનું માળખું કંઈક યોગ્ય રીતે હોવું જોઈએ. પ્રસ્તાવના છે, મેઇન અગત્યના મુદ્દાને હાઇલાઇટ કરો, આ બધી વસ્તુ આવે. અને તમારા પેપરની ઓળખ, તમારા હોશિયારીની ઓળખ, તમારા માર્કની ઓળખ તમારા અક્ષરોના કારણે થશે. કેમ કે કોઈ વિદ્યાર્થી હોશિયાર છે કે કેમ એની એકમાત્ર ઓળખ, એકમાત્ર નિશાની તમારું પેપર છે. અને તમારા પેપરમાં જેટલા તમે સારા અક્ષરે લખેલું છે એટલા તમને માર્કે વધારે મળશે. એટલે અત્યારથી જ અક્ષરો સુધારવાની પ્રેક્ટિસ કરી દેવાની, જેથી સામેવાળો આમ ખાલી પેપર વાંચે ને, આમ જોવે, વાંચે તો દૂરની વસ્તુ છે, વાંચે ક્યારે? પહેલાં તો જોશે ને. જોવામાં જો કાંઈ મજા નહીં આવે, જોવામાં જ અક્ષર ખરાબ હશે તો એ વાંચવાનું નથી. એમના મુદડા માર્ક આવશે, 1 ને 1.5, 1 ને 1.5, 1 ને 1.5, આવું બધું માર્કિંગ આવશે. એટલે એના માટે શું કરવાનું છે તો કે સાહેબ અક્ષર પહેલાં તો સુધારવાના છે. અને અક્ષર સુધારવા માટે 2-3 ટેકનિક્સ આપું. પહેલાં તો દરેકે દરેક અક્ષરો હોય ને એના અગત્યના ચોક્કસ વળાંક હોય, એ વળાંક શીખો. પછી તો કે ભાઈ લખવાની સ્પીડ થોડીક અત્યારે ઓછી રાખો, ધીમે ધીમે સ્પીડે લખશો ને તો અક્ષર થોડાક સારા થશે. એટલે અક્ષર એક સુધારવાની ખાસ કાળજી રાખવાની છે. પછી મુદ્દાથી ભટકશો નહીં. ઘણા બધા ફાકોડી હોય, ગપ્પાબાજ. પ્રશ્નની અંદર એક મુદ્દો એને કહો ને એટલે 2 પન્ના ભરવાનું ટેલેન્ટ એનામાં જીવતું હોય. પણ બેટા એનું થશે શું? એવરેજ માર્ક આવશે, એકાદો માર્ક વધીને આપે, એને બહુ વધારે માર્ક આવે નહીં. એટલે શું કરવાનું છે કે ભાઈ જે કન્ટેન્ટ તમને પૂછેલું છે એને ટુ ધી પોઈન્ટ લખો. ટૂંકમાં બિનજરૂરી જે વાતો, બિનજરૂરી જે લખાણ છે, આ બિનજરૂરી લખાણને થોડુંક અવોઇડ કરો, થોડુંક ટાળો. આનાથી થશે શું તો કે સાહેબ આનાથી તમારા પેપર ઉપર નેગેટિવ ઇમ્પેક્ટ પડશે, નકારાત્મક અસર પડશે કે ભાઈ આ વિદ્યાર્થીએ તો પ્રશ્નનો જવાબ ખોટો લખ્યો છે. અને એક વખત પેપર ચેકરના મનની અંદર તમારા વિરુદ્ધ નકારાત્મક છાપ ઉપજી, એનો મતલબ તમારા આખા પેપરમાં એવરેજ માર્ક આવશે. એટલે એક વસ્તુ યાદ રાખવાની કે ભાઈ જે જવાબ તમને પરફેક્ટ આવડે છે, ઉદાહરણ ટાંકો, વ્યાખ્યા લખો, મુદ્દા આવતો હોય તો મુદ્દા વ્યવસ્થિત લખો. પણ ટૂંકમાં પેપરની અંદર પ્રશ્નથી વિરુદ્ધ પ્રકારનું, મુદ્દાથી ભટકીને વધારે પડતું ખોટું કન્ટેન્ટ લખવાનું નથી. બીજી એક વસ્તુ છે, ચિત્ર અને આકૃતિનો યોગ્ય રીતે ઉપયોગ કરો, જેમાં તમે ડાયાગ્રામ છે આનો ઉપયોગ કરી શકો, પાયચાર્ટનો ઉપયોગ કરી શકો, મુદ્દાઓને વિવિધ રીતે સજાવી શકો. અને બને ત્યાં સુધી જે જગ્યાએ આકૃતિ આવતી હોય તો આકૃતિ દોરો. ચિત્ર કોઈક જગ્યાએ આકૃતિ મતલબ કે દોરવાની તો ડાયાગ્રામ દોરો, આકૃતિઓ દોરો. આનાથી થશે શું તો કે ભાઈ બીજા કરતાં તમારું પેપર અલગ લાગશે. પેપર ચેકર તમને માર્ક આપે છે ને, તમે સારું લખ્યું હોય, તમે સાચું લખ્યું હોય, તમે બીજા કરતાં કંઈક અલગ લખેલું હોય તો એના માર્ક થોડાક બીજા કરતાં વધારે આવે. એટલે યોગ્ય જગ્યાએ ચિત્ર છે, ડાયાગ્રામ છે, આકૃતિઓ છે, આનો ઉપયોગ કરશો ને તો આનાથી થશે શું તો કે તમારું પેપર છે ને પ્રેઝન્ટ સારું થશે, દેખાશે સારું. એટલે આ એક કાળજી રાખવાની છે. એના પછી મહત્વના મુદ્દાઓને હાઇલાઇટ કરો. એક ઉદાહરણ તમને આપું. માનો કે મનોવિજ્ઞાનની અંદર કોઈ પ્રશ્ન તમે લખતા હોય અને પ્રશ્નનો જવાબ લખ્યો તમે કે સાહેબ પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણના પ્રયોગો થોર્નડાયકે કરેલા છે, તો પ્રયત્ન અને ભૂલ નીચે અંડરલાઇન કરો, થોર્નડાયક નીચે અંડરલાઇન કરો. આ વસ્તુ તમને શું કરશે તો કે ભાઈ જે વ્યક્તિ પેપર ચેક કરે છે ને એને ખબર પડશે કે ભાઈ આ વસ્તુ અગત્યની છે એટલે આને ચેક કરવાની છે. અમુક જગ્યાએ આમ પોઈન્ટ્સ તાકતા જાઓ, અંડરલાઇન કરતા જાઓ, જે જગ્યાએ જરૂર પડે એ જગ્યાએ પેન્સિલથી આમ નીચે અંડરલાઇન કરો. આ વસ્તુ થશે શું તો કે ભાઈ બીજા કરતાં તમારું પેપર અલગ દેખાડશે. અંડરલાઇન પેન્સિલથી કરવાની છે, પેનથી નહીં. પેનથી કરશો તો ચેકેલું હોય ને એ ટાઈપનું થશે. એટલે પેન્સિલથી અંડરલાઇન કરતા જાઓ સમય રહેતો. આ બધી વસ્તુઓ છે ને એ બીજા કરતાં તમારું પેપર છે ને એને અલગ દેખાડવામાં બહુ ટાઈમ લાગશે. પછી લેખન ક્ષમતા છે ને એને થોડીક ડેવલપ કરવાની છે. દરેકે દરેક ક્વેશ્ચનમાં જો વ્યાખ્યા આવતી હોય તો વ્યાખ્યા કયા વ્યક્તિ દ્વારા, કયા વૈજ્ઞાનિક દ્વારા, કયા મનોવૈજ્ઞાનિક દ્વારા, કયા સમાજશાસ્ત્રી દ્વારા, કયા ભૂગોળવિદ દ્વારા આ વ્યાખ્યા આપવામાં આવી છે એનું નામ લખો. તફાવત આપેલો હોય તો આને ડાયાગ્રામથી ટૂંકમાં અલગ લીટી પાડીને દર્શાવો. વિશ્લેષણ કરવાનું હોય તો એવા બધા પ્રશ્નોનો યોગ્ય રીતે ઉપયોગ કરો. લેખન ક્ષમતાથી થશે શું તો કે ભાઈ પેપરની અંદર તમને માર્ક વધી શકે. પછી બીજો એક પ્રશ્ન છે કે ભાઈ આવડતા હોય ને એ પ્રશ્ન પહેલાં લખો. આનાથી થશે શું તો કે સાહેબ આપણામાં આત્મવિશ્વાસ ડેવલપ થશે.
નહીંતર થશે શું કે ભાઈ જે પ્રશ્નો આવડે છે ને એ ઓલા નથી આવડતા ને એના કારણે ભૂલાઈ જશે. એટલે એના માટે સૌથી પહેલાં તો શું કરવાનું છે, જે પ્રશ્ન તમને આવડે છે એ ક્રમ બધું તેલ લેવા ગયો. ક્રમ વિખાઈ જાય છે ને તો ભલે વિખાઈ જતો, પણ વિભાગ વિખાવો ન જોઈએ. ઈ વિભાગ તો પહેલાં ઈ વિભાગના બધા પ્રશ્ન આવી જાવ છે, ડી વિભાગ તો ડી વિભાગના બધા પ્રશ્ન, એમાં કદાચ ક્રમ આડાવડો થાય ને તો ચાલે. અને જે પ્રશ્ન તમને આવડે છે ને તો એ તમારા જાત ઉપર થોડોક આમ કોન્ફિડન્સ વધશે, આત્મવિશ્વાસ વધશે કે યસ આ મને આવડે છે. હવે 2 પ્રશ્ન જ બાકી છે, 3 પ્રશ્ન જ બાકી છે, પણ અઘરો પ્રશ્ન તમારી સામે આવી ગયો અને એ લખવા બેઠા અને એમાં જો તમે લખી ન શકે તમને શું થાય, પતી ગયું, હવે કંઈ આવડતું નથી, આવું થશે. એટલે સરળ પ્રશ્ન છે ને એના પહેલાં લખો, આત્મવિશ્વાસથી સરળ પ્રશ્નને પહેલાં લખો. બીજી એક વસ્તુ આપેલી છે, છેલ્લી 5-10 મિનિટ જે વધી હોય એ 5-10 મિનિટને છે ને છેલ્લે વધારવાની છે. આમ છેલ્લે ઓલો પેપર લેવા આવે ને ખેંચતાણ થાય, આપણે મૂકીએ ને ઓલો લેવા આવી ગયો હોય પેપર ચેક, ટૂંકમાં જે સુપરવાઇઝર છે પેપર ઉઘરાવતો ને ત્યાં સુધી આપણે લખતા હોય, આવું ન થવું પડે. છેલ્લી 5-10 મિનિટ છે ને એ વધે ને એવી રીતે પ્લાનિંગ સાથે પેપર લખવાનું છે. 5-10 મિનિટ છેલ્લી હોય ને એમાં બધા પ્રશ્નના ટૂંકમાં આમ પેજ છે એને ફેરવી જુઓ, પ્રશ્નના ક્રમાંક વ્યવસ્થિત જોઈ લો, પ્રશ્નના ક્રમાંક ખોટા લખાણા હોય તેને સુધારી નાખો, સપ્લી એક વખત જોઈ લો, આડાવડી જોડાઈ ગયો તેને પાછી ખોલીને પાછી વ્યવસ્થિત જોડી લો. આ બધી વસ્તુ છેલ્લી 5-10 મિનિટ વધી હોય ને તો થશે. અને છેલ્લે નહીંતર ઉતાવળમાં સપ્લી જો આડાવડી જોડાઈ ગઈ, એ વિભાગ, બી વિભાગ, સી, ડી અને ઈ વિભાગની સપ્લી જોડી હોય સી વિભાગ પાસે, પછી બટ એના માર્કિંગમાં બહુ લોચા થાય. એટલે એના માટે શું કરવાનું છે, છેલ્લી 5-10 મિનિટ વધે ને આવી રીતનું પ્લાનિંગ કરવાનું છે, આવી રીતનું આયોજન કરવાનું છે. ઓકે, આટલી ઇન્ફોર્મેશન, આટલી બાબતોને તમે કાળજી રાખશો, ધ્યાનમાં રાખશો તો પરીક્ષાની અંદર ડેફિનેટલી એનો ફાયદો થશે. રાઈટ, આનો 100% ફાયદો થશે. એટલે નાનકડી ઇન્ફોર્મેશન, નાનકડી અપડેટ હતી. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ છીએ નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.